નમસ્કાર, કચ્છ ભૂમિ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। બેરાજા ગામમાં ઈશ્વરી ગ્લોબલ મેટલ કંપનીને મળ્યો જાકારો। કંપનીના વિરોધ સામે અમારો ઐતિહાસિક વિજય થયો। સરપંચ લાલુભા જાડેજા। ખરેખર બેરાજા ગામવાસીઓની તથા આજુબાજુના 11 ગામોની આ ઐતિહાસિક જીત થઈ છે। કંપની ઈશ્વર ગ્લોબલ કંપની અતિ ભયાનક કંપની જે હતી એ અમારી ગ્રામસભામાં બહુમતીથી ઠરાવ પાસ કરી અને જાકારાનો ઠરાવ મંજૂર કરેલો છે। અને આ કંપની એટલી ભયાનક અને ભયંકર ખરાબ હતી જેના દ્વારા શિશુ કરીને પદાર્થ ઉત્પન્ન થાય છે। એ માનવ વસાવટની અંદર અતિ નુકસાનરૂપ છે। આજુબાજુ વિસ્તારની અંદર પશુધનનો નાશ થાત અને આવી કંપની રાજ્ય સરકાર વિથ ભારત સરકારે આવી માનવ વસાવટની અંદર અમને મંજૂરી આપી દીધી છે। જીપીસીબીએ પોતે સ્વીકારેલું છે કે આ કંપની જો પોતાના નિયમોનું પાલન નહીં કરે તો અતિ ભયંકર કંપની છે ને આ બહુ નુકસાનકારક કંપની છે। માના ગર્ભમાં કાચું બાળક રહેવાની પૂરેપૂરી સંભાવના છે અને પશુધનમાં પણ ધીરે ધીરે ઝેર ફેલાવીને પશુધનના પણ મૃત્યુ થવાના બનાવ બનત અને આજુબાજુ વિસ્તારની અંદર કંપની દ્વારા કેન્સરના પણ રોગ લાગુ પાડી શકે। અતિ ભયાનક કંપની છે। રિસાયકલિંગ જે પ્લાન્ટ છે અને માનવ વસાવટની અંદર જે આ પ્લાન્ટને મંજૂરી આપે છે ખરેખર એ સરકારને આ બાબતે વિચાર કરવો પડે અને બેરાજાની આજે ઐતિહાસિક જીત થઈ છે અને બહુમતીથી ઠરાવ ગ્રામ મંજૂર કર્યો છે અને આ કંપની ને જાકારો આપ્યો છે। આ કંપનીએ નિયમોનું પાલન કરેલું નથી। આ કંપનીની આજુબાજુના 3 કિલોમીટર ત્રિજ્યાની અંદર કોઈ ગામ ના આવેલું હોવું જોઈએ। આજુબાજુ જે વિસ્તારની અંદર માનવ વસાવટ ના આવવો જોઈએ। 500 થી 700 મીટરની અંદર ભારત સરકારના દીધેલા એક સંસ્કૃત વેદ પાઠશાળા ચાલુ છે જે નાના નાના ભૂલકાઓમાં ભણી રહ્યા છે અને બાજુના બોચા ગામ આવેલું છે। અહીંયા હજારો પશુધન છે, માનવ વસાવટ છે, એને તાત્કાલિક અસર કરે। આના શેઢામાં નદી જઈ રહી છે જે 8 થી 10 ગામોને નુકસાન કરે। સાથે સાથે ખેડૂતોના બાજુમાં જ ખેડૂતોના ખેતરો છે, સાથે સાથે ફોરેસ્ટ ખાતું પણ બાજુમાં છે। એટલે આને કોઈ નિયમનું પાલન કર્યું નથી આ કંપનીએ અને અતિ ભયાનક કંપની છે જેથી કરી સરકાર આની ઉપર એક્શન લે। હું તાલુકા વિકાસ અધિકારી સાહેબ અને ડીડીઓ સાહેબને વિનંતી કરું છું કે સ્થળ ચકાસણી કરી અને તાત્કાલિક આ કંપનીને બેન્ડ કરાવે। કોઈ પણ જાતની એનઓસી લીધા વગર એમને પ્લાન્ટ ચાલુ કરી નાખ્યા છે એટલે આની ઉપર તાત્કાલિક એક્શન લે નકર ગ્રામવાસીઓએ હજી ઉગ્ર આંદોલન કરી આજુબાજુના વિસ્તારના બધા ગામોના ભેરા કરી અને કલેક્ટર સાહેબને આવેદનપત્ર પાઠવશે। આજે ગામ લોકોમાં જેટલા જેન્ટ્સ એટલી જ મહિલા હતી અને મહિલાઓને ખૂબ ઉત્સાહ હતો કે આ કંપનીને જાકારો આપો અને સરપંચ તરીકે જ્યારે મારી જવાબદારી થાય ત્યારે સતત કંપનીના લેભાબુ તત્વ 8-10 જણાને કામ આપી દીધા હશે ને કંપનીનો ફેવર કરતા હતા। એના માટે ગામમાં ખોટા માહોલ ઊભા કર્યા હતા। સરપંચ તરીકે મેં ગામમાં પેમ્પલેટ વિતરણ કરી હકીકત દર્શાવી કે કંપની આ છે અને આના પ્રયાસમાં મહિલામાં જાગૃતિ આવી અને મહિલાઓએ જાકારો આપ્યો। સાથે સાથે ગામવાસીઓએ પણ આને જાકારો આપી દીધો છે। મારું નામ ભૂપેન્દ્રસિંહ તકુભા જાડેજા। હું બેરાજા પંચાયત જૂથ ગ્રામ પંચાયતનો સભ્ય છું। આ લડત અમારી 1 મહિનાથી ચાલુ છે। 7 તારીખના ગ્રામસભા બોલાવવામાં આવી હતી તો થોડોક ગામમાં એવો ડખો પેદા કે કંપની સારી છે। આમાં જે અમારા બેરાજાના અમુક એવા મોટા માથાઓ છે તે અમુક સમયથી જ કંપની ભેગા જોડેલા છે। એમને પોતે કામ રાખી લીધા, મોટા મોટા કામ કર્યા ને જ્યારે પણ અમારા સરપંચ સાહેબ શ્રી લાલુબા ભાઈને જ્યારે કંપનીની હકીકત માલુમ પડી કે બેરાજાને તો નુકસાની છે જ, સાથે સાથે 15 ગામોને પણ આની નુકસાની છે। આવી જ કંપની જો ગ્રેવિટા કંપની નાની ખાખરમાં આવી હતી એ લોકોએ લડત લઈ 100 દિવસની અંદર બંધ કરાવી। અમારી પણ લડત એ જ ચાલુ છે। અમે ગ્રામવાસી આજે પણ ગ્રામસભા એના માટે જ યોજી કે કંપનીની લડત અમારી મજબૂત થાય, પણ અમુક પોતાના મતલબાતું ખરી લઈ અને આજના યુવાનોને ડાયવર્ટ કરવામાં આવ્યા કે ભાઈ તને આ કામ આપશું આપણે, પણ હકીકતમાં જો આપણે જીવતા હશું, આપણું પશુધન જીવતું હશે તો જ આપણે આ ગામમાં રહી શકશું, પણ આ ગામને એટલી મોટી નુકસાની આવવાની છે એની કોઈ સીમા જ નથી। એટલે અમે ઘરોઘર ટેમ્પલેટ આપ્યા છે કે ભાઈ તમે આ કંપની વિશે જાણો કે હકીકત શું છે, આમાં જે શિશુનો પદાર્થ ઊભો થાય છે। પછી અમે એક મહિના અગાઉ એ લોકોએ અમારા આગળ એનઓસી નવા બાંધકામની ફાઇલ પર સરપંચ સાહેબ આગળ રાખેલી। સરપંચ સાહેબે જે મુદ્દા આપેલા હજુ સુધી એમને કોઈ પણ મુદ્દો આજની તારીખમાં અમારા આગળ રજૂ નથી। જ્યારે અમે મુદ્દો માગીએ કે આ અમારામાં નથી આપ્યો ને હકીકતમાં રેડ ઝોનની અંદર આ કંપની આવેલી, રેડ ઝોન જાય અને મને એ ખબર નથી પડતી
કે સરકારે આની પરમિશન માનવ વસાવતમાં કેમ આપી. એટલે આ કંપની જાતા દિવસોમાં એટલી નુકસાન કરવાની છે માનવજાતને અને પશુધનને અને પર્યાવરણને, તો એના માટે આ લડત અમારી ચાલુ છે. અને માં ભારતી કરશે તો અમે આ લડતમાં 100% કામયાબ થશું. પણ હું આજે પણ હજી મારા ગામવાસીઓ જે અમારા વિરુદ્ધ હતા એનું હું કહું છું કે અમારી સાથે જોડાઓ. તમારી સામે જે અરીસો છે એ તો તમે જુઓ, અરીસામાં તો પ્રતિબિંબ તમારું જુઓ. તમે તમારું બીજો કોઈને તમારે પ્રતિબિંબ નહીં, તમારે અરીસો તો તમને તમારું સાચું પ્રતિબિંબ બતાવશે. આજે વોટિંગ છેલ્લી બાકી વોટિંગ થઈ, અને વોટિંગનો હંમેશા એક નિયમ હોય છે. લોકસભામાં પણ કાયદો જ્યારે પસાર થાય તો હાથ ઊંચા કરીને જ પાર્લામેન્ટમાં જ થાય છે. એવી રીતના જ આ એક પાર્લામેન્ટ જ છે. તો અમને કંપની વિરુદ્ધમાં 224 મત મળ્યા અને કંપની સાથે રહેલા એને 112 મત મળ્યા. એ એટલે હવે આગળની જે કાયદાકીય કાર્યવાહી એમાં જશું. અને સરપંચ સાહેબ અને લગભગ 80% ગામ તો જોડેલું જ છે. હવે જે આગળની કાર્યવાહી થશે ને જોશું. મારું નામ ગનીભાઈ જુણેજા, ગામ બેરાજા અને બેરાજા મુસ્લિમ સમાજનો પ્રમુખ છું. આજ રોજ અમારા ગામમાં 15થી 16 મહિના અગાઉ ચૂંટણી થઈ, લાલુભા જાડેજા સરપંચ બન્યા છે. અમારા ગામ બેરાજાને ક્યાંથી ક્યાં પહોંચાડી દીધો છે. અને આજ દી સુધી લગભગ 2.5 કરોડ રૂપિયાનું બેરાજા ગામમાં આ સરપંચે કામ બતાવ્યું છે. અને હું કહું છું, અને આ મારો વિડીયો આખી દુનિયા જોશે, એ કહે છે કે સરપંચ તો કંપની કારણેથી પૈસા લઈ લે. આ એક સાહેબ એક જ સરપંચ એવો છે કે કંપની કારણે માથે પૈસા નથી લેવા, મારા ગામને બચાવવું છે. આ બીમારીવાળી કંપની આવે છે એ મારા ગામમાં ના આવે. આપણે પૈસા કમાવી લઈશું, લાખો રૂપિયા ભેગા કરશું, આપણે પોતે નહીં રહીએ તો એ પૈસા કેવા ગામના. એને બદલેમાં અમે અમારી પૂરી ટીમ મહેનત કરી અને ગામમાં મહેનત કરી અને ગામમાં બહુમતીથી લાલુભા સરપંચની વિજય બનાવ્યો છે આજે ગામ સભામાં. અને જે તૂટી ગયા છે એ અમારા ગામવાસીઓ છે. એને પણ મારી અપીલ અને મહેરબાની કરીને કહું છું કે ભાઈ તમે સાથે આવી જાઓ, આપણે એક થઈને રહીશું તો આજુબાજુનું ગામ પણ આપણે પૂછીને કામ કરશે. જય હિન્દ, જય ભારત.